चलो शुरुआत कर दी अपने बराबर 9.2 ની અંદર આપણે એક્ઝામ્પલ નંબર 5 આવે બરાબર ને તો રકમમાં શું કહે છે એક્ઝામ્પલ નંબર 5 ની અંદર સમાંતર શ્રેણીનું p મું પદ 1/q છે અને q મું પદ 1/p છે તો તમારે એવું સાબિત કરવાનું છે કે pq મું પદ હશે એનો સરવાળો તમારે 1/2 કૌંસની અંદર pq + 1 થાય બરાબર આ જે સાબિત કરવાનું હવે આપણે શીખી ગયા પાંચમા એક્ઝામ્પલ પહેલા આપણે થિયરીમાં તમને શીખવાડી દીધું તો ભાઈ સમાંતર શ્રેણી માટે tn અથવા તો an નું પદ આપણે શું લખતા હતા તો a + n - 1 * d બરાબર પ્રથમ પદ એટલે કે a કહેતા હતા n એટલે કે પદોની સંખ્યા હતી તો શ્રેણીમાં કેટલા પદ આવેલા છે અને d શું છે તો સામાન્ય તફાવત બરાબર હવે રકમમાં આપણે શું કીધું છે કે ભાઈ p મું પદ અહીંયા આ n મું પદ લખ્યું છે તો p મું પદ લખવું હોય તો શું લખી શકું હું આના ઉપરથી p લખાય તો જ્યાં n છે એની જગ્યાએ p મૂકવાનું બરાબર તો શું થઈ જશે a + p - 1 * d બરાબર હવે આના બરાબર તો તમને ચોપડીમાં આપેલું છે કે 1/q બરાબર ચલો એના પછી શું કીધું છે q મું પદ તો અહીંયા હું t q લખી શકું તો a + અહીંયા p લખ્યો છે એ જગ્યાએ હું શું લખી શકું q તો q - 1 * d કેટલું આપેલું છે 1/p આપેલો છે આટલું આપણને આપેલું છે તો હવે શું કરીશું આપણે તો આના ઉપરથી આપણે સાબિત કરવાનું છે કે ભાઈ pq પદનો સરવાળો હવે સરવાળા માટે આપણે બે સૂત્રો જોયા હતા તો પહેલા આપણે શું કરીશું તો આ બંને પદનો ઉપયોગ કરવાનો છે આ બંને પદનો ઉપયોગ કરીશું અને પછી આમાંથી કોઈ રિલેશન એવું લાવીશું એ રિલેશન ઉપરથી આપણે શું શોધવાનું છે a અને d ની કિંમત મેળવીશું a અને d ની કિંમત મળી જાય તો એ આપણે પછીના સૂત્રમાં મૂકવાની છે ઓકે તો આ આપેલા ડેટા છે સાબિત શું કરવાનું છે તો તમારે સાબિત એવું કરવાનું છે કે pq પદ હવે તમે સાબિતી માટે પણ બે સરવાળા માટે બે સૂત્રો શીખી ગયા છો તમે એમાંથી કયું સૂત્ર એક સૂત્ર આપણે શીખ્યા હતા Sn = n ભાગાકારમાં 2 2a + n - 1 * d આવું તમે ભણ્યા હતા તો પ્રથમ n પદોનો સરવાળો તમારે કરવો હોય તો તમે આ સૂત્ર વાપરી શકો હવે મારે n પદ નથી અહીંયા કેટલા પદ છે pq પદ છે કેટલા છે pq પદ और pq પદનો સરવાળો એટલે કે અહીંયા હું શું કરીશ pq / 2 અહીંયા લખીશ 2a + pq - 1 * d ચલો અહીંયા સુધી ખબર પડી ગઈ બધાને હવે મારે શું કરવાનું છે આના બરાબર જે અહીંયા સાબિતી આપી છે એ લાવવાની છે તો અહીંયા મારે શું ખૂટે છે a ખૂટે છે અને d ખૂટે છે એટલે કે a અને d ની કિંમત ક્યાંથી મળશે તો આપેલી આ જે ડેટા આપેલા છે એના ઉપરથી મળી જશે તો હવે આપણે શું કામ કરીએ તો પહેલા આના બરાબર કંઈક રિલેશન લાવીએ આના બરાબર કંઈક રિલેશન લાવીએ તો અહીંયા તમે ધ્યાનથી જુઓ આ એક સમીકરણ બની ગયું કહેવાય આ પણ એક સમીકરણ બની ગયું કહેવાય બરાબર તો સમીકરણ 1 માંથી 2 બાદ કરો તો a કેન્સલ થઈ જાય કે નહીં તો એના ઉપરથી આપણને d મળી જાય d શેમાં મળશે તો p અને q માં d મળી જશે એ d ની કિંમત આ બંનેમાંથી એકમાં મૂકી દઈએ તો તમને શું મળી જાય a મળી જાય a અને d ની આમાં મૂકી દો તો તમારું સાબિત થઈ જશે ખ્યાલ આવ્યો કોઈ વસ્તુ મૂકવાની જરૂર નથી ચલો આપણે શું કામ કરીએ તો પહેલા આપણે બંનેની બાદબાકી કરીએ તો પહેલા આને લખી શકું a + p - 1 * d = 1/q ચલો આ એક સમીકરણ આવી ગયું બીજું સમીકરણ a + q - 1 * d = 1/p ચલો આમાંથી આ બાદ કરું છું તો શું થઈ જશે આ માઈનસ નિશાને અહીં એપ્લાય કરું છું આ માઈનસ 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 બરાબર આ પ્લસ માઈનસ જતા રહે ચલો આ પ્લસ આ માઈનસ એટલે શું લખી શકાય p - 1 - q - 1 d ને શું કરી દીધું કોમન કાઢી દીધું બરાબર ચલો હવે શું થશે આમાંથી આ બાદ કરો તો શું થઈ ગયું 1/q - 1/p ચલો અહીંયા સુધી ક્લિયર ઓકે હવે શું કરું માઈનસ નિશાની અંદર જવા દો
તો અહીંયા શું થઈ જશે p ઓછા 1 ઓછા q વત્તા 1 ઇન્ટુ d બરાબર 1 ભાગ્યા q ઓછા 1 ભાગ્યા p લખી શકાય. ચલો અહીંયા -1 + 1 જતા રહ્યા તો અહીંયા શું મળશે p - q. તો અહીંયા શું થઈ ગયું p - q ઇન્ટુ d. અહીંયા લસા લઈ લો તો લસા શું થશે pq થવાનો, p સામે જાય q સામે જવાનો તો p - q ભાગ્યા pq. સામે p - q શું થઈ જાય કેન્સલ. તો d બરાબર તમને શું મળશે 1 ભાગ્યા pq. ચલો તમને મળી ગઈ d ની કિંમત મળી ગઈ બરાબર. હવે d ની કિંમત આવી ગઈ તો હવે d ની કિંમત તમારે શું કરવાની કોઈ પણ બંનેમાંથી એક સમીકરણમાં મૂકી દો. દાખલા તરીકે હું પહેલા સમીકરણમાં મૂકું છું બરાબર. તો શું થઈ જશે અહીંયા તો અહીંયા આપણે પહેલા સમીકરણમાં મૂકું તો અહીંયા a p - 1 * d. d શું છે તો 1 ભાગ્યા pq બરાબર 1 ભાગ્યા q. હવે મારે શું કરવાનું છે આ બધા પદો પેલી બાજુ લઈ જાઓ અને શું કરવાનું છે એ મને મળી જશે. તો પહેલા એક કામ કરીએ આપણે આ q pq વડે આ પદને ભાગી દો તો શું થઈ જવાનું a પ્લસ અહીંયા ભાગી દેજો શું વધશે 1 ભાગ્યા q ઓછા 1 ભાગ્યા pq બરાબર 1 ભાગ્યા q. ખબર પડી આ પદમાં આ પદ વડે આ પદને ભાગી દીધું બરાબર. હવે શું કરું આ બધાને સામે લઈ જાઉં તો મને a મળી જાય. શું મળશે જો આ તો પહેલા એમને લખી દો 1 ભાગ્યા q. આ પ્લસ છે સામે જાય તો માઈનસ, આ માઈનસ છે સામે જાય તો પ્લસ 1 ભાગ્યા pq. ચલો આ બંને કેન્સલ તો a બરાબર શું આવી ગયું 1 ભાગ્યા pq. આપણો ટાર્ગેટ શું હતો કે આની અંદર a ની કિંમત આની અંદર d ની કિંમત મૂકવાથી આપણું સાબિતી મળી જશે. તો આપણે એક સ્ટેપ ક્લિયર કરી દીધું. ચલો d અને a મળી ગયા અહીંયા સુધી પહેલા લખી દો બરાબર. જ્યાં ખબર ન પડે ત્યાં મને કહી શકો હું ફરીથી સમજાવી દઉં.
चलो હવે આગળ વધીએ જેને આવડે છે જાતે પ્રયત્ન કરે બાકીના ધ્યાન અહીં આવશે ચલો આપણે આને સમીકરણ 1 પણ કહી શકીએ માની લો કે હું આને સમીકરણ 1 કહી દઉં છું તો સમીકરણ 1 પરથી હવે આપણે બીજું કંઈ કરવાનું નથી આના બરાબર આપણે જે સાબિત કરવાનું છે એ પદ લાવવાનું છે તો આપણે શું કરીએ a અને d ની કિંમત મૂકી દો તો spq pq ભાગાકારમાં 2 અહીંયા આપણે a ની જગ્યાએ શું મૂકશું 1 ભાગ્યા pq વત્તા pq m ના m રહેશે ઓછા 1 m ના m રહેશે d ની જગ્યાએ પણ શું આવશે 1 ભાગ્યા pq બરાબર બ્રેકેટ પૂરો થઈ ગયો ચલો હવે શું કરવાનું તો હવે આપણે pq ભાગાકારમાં 2 અહીંયા થઈ ગયા 2 ભાગાકારમાં pq હવે આ pq વડે આ પદને ભાગી દો તો શું થઈ જશે 1 ભાગ્યા 1/pq ઓકે ચલો હવે આપણે શું કરીએ કૌંસ ખોલી દો તો અહીંયા આવશે pq ભાગાકારમાં 2 2 ભાગાકારમાં pq વત્તા 1 ઓછા 1 ભાગાકારમાં pq ઓકે તો હવે શું કરશું આપણે ચલો અહીંયા ધ્યાન આપતા રહેજો કેટલા પહોંચ્યા આવી ગયો જવાબ ના આવ્યો ઓકે ચલો સાદુરૂપ આપો ફક્ત સાદુરૂપ જ આપવાનું છે જો અહીંયા 2 pq છે એમાંથી બાદ કરશો તો 1 ભાગ્યા pq પ્લસ 1 થઈ જવાનું બરાબર અહીંયા છેદ સરખો છે તો 2 ઓછા 1 એટલે 1 ભાગ્યા pq વત્તા 1 થઈ ગયું હવે શું કરવાનું આ પદ અંદર ગુણી દો તો એ પદ અંદર ગુણી દઈશું તો શું થશે ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો આ પદ હવે હું અંદર જવા દઉં છું બરાબર તો જો પહેલું પદ અંદર જશે તો pq કેન્સલ થઈ જવાના તો શું વધવાનું 1 ભાગ્યા 2 વધવાનું તો આની અંદર શું લખી શકું બરાબર પહેલા પદમાં આવશે 1 ભાગાકારમાં 2 ચલો બીજામાં શું આવશે તો m ના m આવશે તો વત્તા pq ભાગાકારમાં 2 આવું થઈ ગયું હવે છેદ સરખો છે તો આપણે આ રીતે લખી શકીએ 1 ભાગાકાર 1 વત્તા pq ભાગાકારમાં 2 ઓકે ચલો જવાબ આવી ગયો આટલો અહીંયા આપણે જે pq પદનું જે આપણે સાદુરૂપ આપવાનું હતું સાબિત કરવાનું હતું s pq બરાબર એ શું હતું તો 1 ભાગ્યા 2 pq વત્તા 1 સાબિત કરી શકાય છે ખબર ના પડી હોય તો પૂછી શકો છો કોઈ જગ્યાએ તમને મિસ્ટેક લાગતી હોય તો સર અહીંથી ખબર ના પડી તો એ પદ સમજાવી શકે છે કઈ પ્રોબ્લેમ જે પણ હોય મને કહેતા રહેજો જોડે જોડે કોઈ પણ વસ્તુ ગોખવા જેવી નથી બરાબર આપણને જે આપ્યું હતું એના ઉપરથી બે વસ્તુ મેળવી દીધું આપણને જે સાબિત કરવાનું હતું તેમાં બે વસ્તુની ઉણપ હતી તો એની આપણે કિંમત મૂકીને સાદુરૂપ આપીશું ઓકે બધાને જવાબ આવી જાય છે ને ઓકે ચલો તો એના પછી હવે એક્ઝામ્પલ નંબર 6 ની વાત કરીએ જો એક્ઝામ્પલ નંબર 6 ની અંદર શું કહે છે કે તમને એક સમાંતર શ્રેણી આપી દીધી છે કેવી આપેલી છે ભાઈ તો 25 22 19 અને તમને એવું કીધું છે કે ના નિશ્ચિત સંખ્યાના શરૂઆતના પદનો સરવાળો એટલે કે તમને એ બીજો એક વસ્તુ આપેલી છે અહીંયા જોડે જોડે sn જ્યારે સરવાળો શબ્દ બોલે
ત્યારે ખાસ ધ્યાન રાખવાનું શું કહે છે સરવાળો શબ્દ બોલે છે એટલે 116 તમને આપેલા છે તો તમારે છેલ્લું પદ શોધવાનું છે શું કરવાનું છે ભાઈ છેલ્લું પદ શોધવાનું છે જેને આવડે છે જાતે પ્રયત્ન કરી શકે છે પણ નથી ખબર પડતી અહીંયા ધ્યાન આપી શકે આપણને કયા કયા ડેટા આપેલા છે એ આપણે ધ્યાનમાં લઈએ જો આ શ્રેણી આપેલી છે તો આના ઉપરથી આપણને બે વસ્તુ મળી શકે એક છે આપણને પ્રથમ પદ જેને આપણે a કહીએ છીએ એ 25 મળી ગયા અહીંયા આપણને બીજું મળશે સામાન્ય તફાવત જેને આપણે t વડે દર્શાવીએ છીએ બરાબર સામાન્ય તફાવત કઈ રીતે મેળવતા હતા કે જે ક્રમિક બે પદો આપ્યા હોય એનો તફાવત લેવાનો તફાવત કઈ રીતે લેવાનો ન ખબર પડે તો બીજા નંબરનું પદ 22 ઓછા 25 કેટલા થઈ જાય -3 બરાબર તો શ્રેણી ઉપરથી આપણને બે વેલ્યુ મળી ગઈ ત્રીજી વસ્તુ આપણે શું આપ્યું હતું 116 હવે પ્રશ્ન થાય કે સર આપણે શોધવાનું શું છે બરાબર છેલ્લું પદ એટલે આપણે એને સંકેતમાં કઈ રીતે લખતા હતા યસ બરાબર એ આપણને ખબર હોવી જોઈએ કે છેલ્લું પદ એટલે કાં તો l કાં તો an આ રીતે લખાય બરાબર હવે મારે આ મેળવવું હોય તો એના માટે મારે નિશ્ચિત પદ તો જોઈએ આવા શ્રેણી આપી છે પણ એમાં n ની સંખ્યા આપણને આપેલી નથી તો હવે શું કરવું પડે n ની સંખ્યા મેળવવી પડે તો n ની સંખ્યા મેળવવા માટે આપણા જોડે બે સૂત્રો છે આપણને એક હિન્ટ આપી છે જો હું તમને જે ડેટા આપ્યા છે ને એને લિંક કરવાનો પ્રયત્ન કરું છું એટલે તમારે દરેક વસ્તુ ગોખવી ના પડે આ ડેટા આપ્યા હતા આ વસ્તુ શોધવાનું કહે છે અને આનો ઉપયોગ કરવાનો છે હવે જો આના બે સૂત્રો છે કયા બે સૂત્રો છે Sn બરાબર n ભાગાકારમાં 2 a + n બરાબર હવે હું l તો શોધવાનું છે n પણ નથી જાણતો તો એ સૂત્ર વાપરી શકાય નહીં પણ બીજું સૂત્ર છે n/2 કૌંસની અંદર 2a બ્રેકેટમાં n - 1 * d તો એમાં ફક્ત અનનોન કયો થયો n થયો કેમ કે a પણ મળી ગયું d પણ મળી ગયું અને Sn પણ આપેલો છે તો તમારે ફક્ત કયો શોધવાનું થાય n શોધવાનું થાય તો એના પરથી n મળી જાય તો અહીંથી તમને an પદ મળી જાય ખ્યાલ આવે બધાને તો ચલો પહેલા આપણે શું કરીશું n શોધી દો તો પહેલા આપણે સૂત્ર લખવાનું Sn બરાબર n ભાગાકારમાં 2 2a n - 1 * d આ સૂત્ર બધાને ખબર જ છે અગાઉના ધોરણમાં પણ ભણી ચૂક્યા છો અહીંયા તમને Sn બરાબર 116 આપેલા છે n ભાગાકારમાં 2 પ્રથમ પદ તમને મળી ગયું છે 2 * 25 n - 1 એમના એમ રહેશે તફાવત તમને -3 મળી છે ઓકે ચલો હવે આપણે શું કરીએ બે સામે લઈ જાઓ તો કેટલા થઈ ગયા 232 n એમના એમ રહેશે અહીંયા કેટલા થઈ ગયા 50 અહીંયા આપણે સાદુરૂપ આપશો તો -3n માઇનસ પ્લસ તો +3 ચલો અહીંયા સુધી ક્લિયર ઓકે હવે આપણે શું કરીશું તો 232 n અહીંયા થઈ ગયા 53 - 3n હવે આપણે n વડે અંદર ગુણી દો તો 232 અહીંયા થઈ જશે 53n - 3n નો વર્ગ આપણે આ પદને આ બાદ લાવી દો આ પદને પણ આ બાદ લાવી દઈએ તો શું થઈ જાય 3n નો વર્ગ ઓછા 53n વત્તા 232 બરાબર 0 હવે આ તો શું થઈ ગયું તો દ્વિઘાત સમીકરણ થઈ ગયું શું થઈ ગયું ભાઈ દ્વિઘાત સમીકરણનો ઉકેલ તમે 10મા ધોરણમાં શીખીને આવ્યા છે ને શું કરતા હતા તો AC પદનો ગુણાકાર કરતા હતા આ a પદ કહેતા હતા આ c પદ કહેતા હતા બંનેનો ગુણાકાર કરવાનો જે જવાબ આવે એ ± t બરાબર થવો જોઈએ તો હવે આપણે જો તમને ન ફાવતું તો શીખવાડો છો અહીંયા ભાગ કઈ રીતે પાડશો તો 232 આપેલું છે અહીંયા આપેલું છે 3 આપેલા છે ચલો અહીંયા સુધી તો બધાને ક્લિયર છે આને અલગ કરી દો બધા પહેલા આને અલગ કરશો એટલે કેટલું થઈ જાય તો આને અલગ કરવા માટે આપણે શું હતું 116 હતું તો 116 * 2 કરી દો નહીં 3
શક્ય હોય ત્યાં સુધી અવિભાજ્ય સંખ્યામાં લઈ જાઓ તો ઝડપથીનો જવાબ આવી શકે. અને 4 વડે ભાગી શકાય છે. જો છેલ્લા બે 16 છે, 4 વડે ભાગી શકાય તો 4 વડે તમે ભાગશો તો શું થઈ જશે? 4 ગુણા 8 કેટલા વધ્યા? 3 વધ્યા. 9 ચોક 36, 2 + 3 + 2. ઓકે, આ આપણે શું કર્યું? તો આ જે આપણને 80 પદ આપે તો એના આપણે ભાગ પાડી દીધા. હવે તમે ચેક કરી શકો આપણને શું લાવવાનું છે? જો 53 લાવવાના છે. તો એક 29 વાળો ભાગ અને બીજો જો 3 ગુણા 6, 6 ચોક 24, આ બંનેનો સરવાળો કરો કેટલો થાય છે? 13 આવી ગયો 53. બરાબર. તો હવે અવયવ કઈ પાડી દેવાના? મતલબ કે 53 ની જગ્યાએ આપણે શું લખીશું? -29n ઓછા 24n. બરાબર ને? ચલો તો આપણે હવે અહીંયા લખી શકીએ. અહીંયા આપણે લખી શકીશું 3n નો વર્ગ ઓછા 29n ઓછા 24n વત્તા 232 બરાબર 0. હવે શું કરવાનું? તો આની અંદરથી કોમન શું નીકળે છે? આ બંનેની અંદરથી તો n કોમન નીકળે. તો અહીંયા વધશે 3n ઓછા 29 ઓછા આની અંદરથી કોમન શું નીકળશે? તો 8 કોમન નીકળશે. તો અહીંયા શું આવશે? 3n ઓછા 29 બરાબર 0. અહીંયા યાદ રાખીશું આ પદ અને આ પદ સરખું આવવું જોઈએ. ઓકે, ચલો તો અહીંયા શું થશે? n બરાબર 29/3 અથવા તો સ્મોલ n બરાબર 8 થાય. પરંતુ જે શક્ય નથી. કેમ શક્ય નથી? કારણ કે આપણે જે પદોની સંખ્યા લઈએ છીએ એ પ્રાકૃતિક સંખ્યા ગણની અંદર હોવી જોઈએ. તો અહીંયા n belongs to કેપિટલ N ની અંદર હોવી જોઈએ, જે નથી, માટે શક્ય નથી. તો આપણો જવાબ શું આવ્યો? પદોની સંખ્યા કેટલી થઈ જાય? n બરાબર 8. ઓકે, આપણે એક સ્ટેપ ક્લિયર કર્યું. આપણે પદ મળી ગયા પછી શું કરી શકો? તમારા જોડે બે રસ્તા છે. આપણને ખબર પડી ગઈ કે પદો કેટલા હશે? 8 પદ હશે. તો છેલ્લું પદ કયું હશે એ શોધવાનું છે. તો શું કરવાનું? an વાળા સૂત્રમાં તમે મૂકી શકો. તો એમાં તમે કોની કિંમત મેળવવાની? a8. એટલે કે જુઓ હવે આપણે છેલ્લું પદ શોધવું છે. છેલ્લા પદ એટલે કે n કાં તો l કહી શકાય. તો an બરાબર a n - 1 t. બરાબર. મારે શું શોધવાનું છે? તો n બરાબર કેટલા આવી ગયા? 8. તો a8 એટલે કે 8મું પદ કયું હશે એ શોધવાનું છે. તો અહીંયા આપણે n બરાબર 8 મૂકીશું. n બરાબર 8 મૂકવાના. a બરાબર કેટલા આવ્યા હતા? 25 વત્તા n બરાબર 8 મૂકીએ તો 8 ઓછા 1 એટલે કેટલા આવી જાય? 7. તફાવત કેટલો હતો? -3. તો અહીંયા થઈ ગયું 25 ઓછા 21 એટલે કે 4. ઓકે, તો આપણો જવાબ શું થઈ ગયો ભાઈ? તો અહીંયા લખી શકો જવાબ બરાબર છેલ્લું પદ બરાબર 4 થશે. આ આપણો જવાબ. ઓકે, કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. એકદમ સરળ છે, ફક્ત સૂત્ર મૂકવાનું છે, જવાબ આવશે. પરંતુ ખબર પડવી જોઈએ કયું સૂત્ર ક્યારે વાપરવું, કેમ કે અહીંયા સેન્ટેન્સ જો ખબર નહીં પડે તો જવાબ નહીં આવે. ઓકે, લખી દો. લખાઈ ગયું બધાને? જો હવે આપણે જે સરકારની ગાઈડલાઈન પ્રમાણે જે એક્ઝામ્પલ રદ થયા છે એમાં 7, 8, 9 એ રદ થયેલા એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ નંબર 10 ટીક કરજો. એ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે, કેમ કે એમાં ઘણા છોકરાઓને ગણતરી કરવામાં બહુ તકલીફ પડે છે. તો આપણે ધ્યાન આપીશું. એક્ઝામ્પલ નંબર 10. યુ ખ્યાલ આવે છે? ચલો એક્ઝામ્પલ નંબર 10.
બહુ સારી રીતે સમજજો બરાબર આપેલું શું છે અને શું શોધવાનું છે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો ચલો પ્રથમ n પદોનો સરવાળો એટલે શું કહી શકાય ધારો કે આપણે લખી દઈએ પહેલા ઉલ્લેખ કરી દઈએ ધારો કે સમાંતર શ્રેણીના પ્રથમ p પદોનો સરવાળો આપણે એને લખીએ છીએ sp બરાબર ચલો એ જ પ્રમાણે સમાંતર શ્રેણીના પ્રથમ q પદોનો સરવાળો એને આપણે લખીએ છીએ sq ઓકે ચલો હવે આ બંનેનો આપણે ડેટામાં શું આપેલું છે કે આ બંનેનો સરવાળો સરખો થાય છે આવું આપણને આપેલું છે સાબિત શું કરવાનું છે તો સાબિતને આપણે શોધવાનું છે શોધવાનું શું કીધું છે sp q શું થાય રકમ સમજી લેવાની રકમનો સારાંશ આવી ગયો હતો બરાબર તો ધ્યાન આપજો Sn બરાબર n ભાગાકારમાં 2 2a n - 1 * d આના ઉપરથી આપણે લખી શકીએ આના ઉપરથી એટલે n બરાબર p હોય તો n ની જગ્યાએ p મૂકવાનું તો એના ઉપરથી સૂત્ર શું બનાવી શકીએ આપણે તો p ભાગાકારમાં 2 2a p - 1 * d બરાબર sq એટલે કે n ની જગ્યાએ આપણે q મૂકીશું તો શું બની જશે અહીંયા q ભાગાકારમાં 2 2a q - 1 * d આવું થઈ શકે ખ્યાલ આવી ગયો અહીંયા સુધી આપણે શું કર્યું આ સૂત્રનો ઉપયોગ કર્યો છે તો અહીંયા sp એટલે કે p હોય એની જગ્યાએ p પદોની વાત કરતા હોય તો એની જગ્યાએ p મૂકીશું અહીંયા q પદોની વાત કરતા હોય તો એની જગ્યાએ આપણે q મૂકવાનું ચલો બંને બાજુ 2 2 કેન્સલ થઈ ગયા હવે p આપણે આ પદની અંદર ગુણી દો q આ પદની અંદર ગુણી દો તો શું થઈ જશે 2pa વત્તા આની જોડે જોડાઈ જાય તો શું થઈ જાય p² - p * d થઈ ગયું બરાબર આ p આની અંદર જોડાઈ ગયું પછી શું થઈ જશે q આની અંદર ગુણી દો તો 2qa q નો વર્ગ ઓછા q * d ચલો અહીંયા સુધી ખબર પડી ગઈ બધાને હવે આપણે શું કરીએ d વાળા પદ એ બાજુ લાવી દઈએ a વાળા પદ આ બાજુ લઈ જઈએ તો p નો વર્ગ ઓછા p * d આ પદ લાવો તો ઓછા q નો વર્ગ ઓછા q * d બરાબર 2qa - 2pa ચલો d વાળા પદ એક બાજુ લાવ્યો a વાળા પદ એક બાજુ લાવી દીધા હવે શું કરીએ d કોમન કાઢી દો અને આ પદો સરવાળા બાદબાકીમાં લઈ લઈએ આપણે એટલે કે માઈનસ નિશાની અંદર જવા દઈએ ચલો મેં d કોમન કાઢી લીધું પહેલા હવે શું થઈ જશે p² - p આ માઈનસ નિશાની અંદર જવા દે તો -q નો વર્ગ માઈનસ માઈનસ પ્લસ q બરાબર ચાલ આવી ગયો ખબર પડે છે ને ચલો આમાં જો કોમન શું નીકળે છે 2a તો 2a કોમન કાઢી તો q - p ચલો અહીંયા સુધી કોઈને કન્ફ્યુઝન હોય તો નથી હવે આપણે શું કરું છું d અહીંયા જો p નો વર્ગ ઓછા q નો વર્ગ આ q નો વર્ગ આના જોડે લાવ્યો પછી શું કરું છું હું આમાંથી -p કોમન કાઢું છું -p કોમન કાઢ્યો તો શું થઈ જશે p અહીંયા શું થઈ જાય q છે તો ત્યાં શું થઈ જાય -q ખ્યાલ આવ્યો આ -p + q છે આ રીતે આપેલું છે -p + q આપેલું હોય તો આની અંદરથી હું માઈનસ બહાર કાઢું છું તો શું થઈ જાય p - q બરાબર એ વસ્તુ અહીંયા લખી કેમ લખ્યું એ હવે તમને સમજાવીશ અહીંયા 2a હતા તો અહીંયા પણ આપણે શું કરીએ છીએ માઈનસ નિશાની બહાર કાઢીએ કેમ કે દરેક જગ્યાએ જો p - q કરી છે તો અહીંયા આપણે માઈનસ નિશાની બહાર કાઢીએ તો -2a
2a p minus q. ઓકે, આવું કેમ કરે? જો હવે આપણે શું કરીશું, હવે આની અંદર p minus q, આના બે અવયવ પડે, a નો વર્ગ ઓછા b ના વર્ગ પ્રમાણે, a ઓછા b, a વત્તા b, તો એમાંથી એક અવયવ બહાર નીકળે, આમાંથી એક અવયવ બહાર નીકળ્યો, અને આ બાજુ હતો તો બંને બાજુ કેન્સલ થઈ જાય નહીં? ઓકે, ચલો તો હવે આપણે એક કામ કરીએ, જે જગ્યાએ ન ખબર પડે પૂછી શકો છો. હવે અહીંયા જોજો, આપણે શું કરીએ છીએ, d આમાંથી કોમન કાઢીએ છીએ, સોરી p minus q આપણે કોમન કાઢીશું, તો અહીંયા શું થઈ જશે, p minus q કોમન કાઢ્યા, d તો હતો, તો બ્રેકેટમાં આમાં શું વધવાનું, p વત્તા q. ચલો આમાંથી તો નીકળી ગયો, તો p ઓછા 1 બરાબર અહીંયા તો શું હતું, -2a બ્રેકેટમાં p minus q. ચલો આ પદમાં ખબર ના પડી તો મને કહી શકો. શું કર્યું, આમાંથી આપણે p minus q કોમન કાઢી લીધા. ઓકે, હવે જો આ પદ કેન્સલ, આ પદ કેન્સલ થઈ ગયું, ખબર પડી? ઓકે, અહીંયા શું થઈ જશે, d p plus q minus 1 બરાબર -2a. આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ, કેમ કે કંઈક રિલેશન આવી ગયું. બરાબર, હવે આપણો ટાર્ગેટ શું હતો, s p q શું થાય? બરાબર, આપણને આટલો સંબંધ આપ્યો તો કે આ બંને સરખા થાય છે, અને એના ઉપરથી આપણે આ વસ્તુ શોધવાની હતી. તો શું કરી શકીએ હવે s p q સૂત્ર શું થશે, આના પ્રમાણે n ની જગ્યાએ આપણે શું મૂકીશું, p q, તો શું થઈ જશે, p q ભાગાકારમાં 2, અહીંયા 2a પ્લસ n માઈનસ 1 ની જગ્યાએ શું થશે, p પ્લસ q, p પ્લસ q માઈનસ 1 ઇન્ટુ d. ચલો અહીંયા ખબર ના પડે તો પૂછી શકો છો, ખ્યાલ આવે છે? p આપ્યો તો એટલે n ની જગ્યાએ n/2 હતું, તો એ જગ્યાએ p પ્લસ q બાય 2, 2a p પ્લસ q માઈનસ 1 થઈ જાય. ઓકે, જોઈ શકો છો અહીંયા આ પદ બરાબર આપણને કંઈક મળ્યું છે, જો દેખાય છે, p plus q minus 1 into d, તો એના બરાબર શું આપેલું છે, -2a. તો એના બરાબર આપણે શું લખી શકીએ, p plus q by 2, 2a minus 2a બરાબર 0. sp plus q શું થઈ જાય, જવાબ 0 આવે. આની જગ્યાએ આપણે -2a લખીએ છીએ, તો 2a minus 2a તો 0. 0 સાથેનો કોઈ પણ ગુણાકાર જવાબ 0 આવે. ખ્યાલ આવ્યો? પછી ભૂલ પડે છે, સમજાવો. ઓકે, ચલો જેને ખબર ન પડી હોય એ ધ્યાન અહીં આપજો. આપણને શું આપ્યું હતું કે પ્રથમ p પદોનો સરવાળો તમને જે આપેલો હતો, એટલે એને આપણે sp લીધા, અને જે પ્રથમ q પદ હતા એનો સરવાળો આપણે એને sq લીધા. એ બંને સરખા આપેલા છે. બરાબર, તો આપણે શું કર્યું, SN વાળું જે સૂત્ર હતું n/2 2a n - 1 d પરથી આપણે બંનેના સૂત્રો લખી દીધા બંને બાજુ. ઓકે, પછી શું કર્યું, સાદરૂપ આપ્યું, અહીંયા બે કેન્સલ થઈ ગયા, p આની અંદર ગુણાઈ ગયો, q આની અંદર ગુણી દીધો. પછી આપણે સાદરૂપ આપતા અહીંયા d વાળું પદ આવી ગયું, અહીંયા પણ d વાળું પદ આવી ગયું, આ a વાળું પદ બન્યું, આ a વાળું પદ બન્યું. તો મેં શું કર્યું, d વાળા પદ અહીંયા હતું, આ d વાળું પદ આ બાજુ લાવી દીધું, અહીંયા a વાળું પદ હતું, આ a વાળું પદ સામે લઈ લીધું. ઓકે, ચલો આમાંથી કોમન શું નીકળશે, તો d કાઢી દીધો. આ અંદર ગુણી એટલે સરવાળો બાદબાકી કરી દીધા, એટલે માઈનસ નિશાની છોડી દીધી, એટલે માઈનસ નિશાની છોડી દે તો આવું કંઈક પદ મળી જાય. એ જ પ્રમાણે અહીંયા શું કરીએ છીએ, 2a કોમન નીકળતા હતા તો બહાર કાઢી દીધા. પછી શું કર્યું આપણે, તો p નો વર્ગ એટલે વર્ગ વાળા પદ ભેગા કરે, p નો વર્ગ q નો વર્ગ બે ભેગા કરે, એકલો p એકલો q એ ભેગા કરી દીધા. અહીંયા શું કર્યું, pq તો અહીંયા પણ pq શોધ બનાવી દીધું. બરાબર, આના બે અવયવ પડે, તો બે અવયવમાંથી એક અવયવ કોમન કાઢી લીધું, p - q. તો અહીંયા બાકી શું રહેશે કૌંસમાં, p + q - 1 બરાબર -2a p - q. અહીંયા બંને બાજુ ઇક્વલ ટુ ની નિશાની છે, તો બંને બાજુ સરખા પદ કેન્સલ થઈ જશે.
બરાબર. તો અહીંયા d બરાબર શું વધશે તો -2a અને આપણે જે માંગ્યું તો પ્રશ્ન શોધવાનો એની જગ્યાએ જે આ પદ આવે છે એની જગ્યાએ આપણે શું મૂકી દીધું -2a તો એના બરાબર ડાયરેક્ટ 0 જવાબ. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. પરીક્ષામાં પૂછાતો હોય છે, વાડે ઘડે પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર. એટલે ઘરે જઈને ન ફાવે તે કોઈ પ્રેક્ટિસ કરવાની. ચલો એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ. લખાઈ ગયું બધાને? ઓકે, લખી લો. તેરમો પ્રશ્ન ટીક કરજો, બરાબર, અગત્યનું છે. એના ઉપરથી આપણે એક સૂત્ર તારવીશું. પહેલા તમે એક્ચ્યુઅલી 10મા ધોરણમાં ભણી ગયા છો. 10મા ધોરણ વાળા માટે એ એમસીક્યુ બને છે અને આપણા માટે પ્રશ્ન બનશે, બરાબર. હું અત્યારે તમને આખું સેન્ટેન્સ લખી દઈશ તો તમને એમ લાગશે કે સર આ બધું ભૂખવાનું, પણ પહેલા આપણે પ્રૂફ કરીએ એના પછી આપણે એક્ઝામ્પલ ગણીએ તો આપણે થોડો આઈડિયા આવી જાય હા શું કહેવા માંગે છે. ઓકે, જો પહેલા આપણે એક સૂત્ર તારવીએ, બરાબર. એના ઉપરથી આપણે એક્ઝામ્પલમાં 13 ગણીએ તો થોડું વધારે મજા આવશે. આપણે Sn બરાબર સૂત્ર શું લખીએ છીએ? Sn બરાબર તો n ભાગાકારમાં 2 બ્રેકેટમાં 2a n - 1 * d લખીએ છીએ, બરાબર. હવે હું એમ કહું છું તમને કે Sn ની જગ્યાએ હું Sn - 1 લખું તો એનું સૂત્ર શું લખી શકાય? તો n ની જગ્યાએ શું મૂકવાનું? n - 1 તો n - 1 ભાગાકારમાં 2 2a n - 1 એટલે -2 * d. ઓકે, હવે તમને પ્રશ્ન પૂછું કે ભાઈ આ બંનેની હું બાદબાકી કરું તો મને શું મળી શકે? Sn - Sn - 1. આ બંને પદની હું બાદબાકી કરું છું, મતલબ કે આ જે પ્રથમ n પદનો સરવાળો અને પ્રથમ n - 1 પદનો સરવાળાની બાદબાકી કરું છું તો મને શું મળે છે એ અગાઉના ધોરણમાં તમે શીખી ગયા છો, બરાબર. પણ અહીંયા આપણે તારવી લઈશું. કેમ? કેમ કે આપણને ખબર પડે કે ખરેખર આવે છે કે નથી આવતું, બરાબર. શું આવે છે આના બરાબર? an પદ, બરાબર. એટલે કેમ વાપરવાનું અને ક્યારે વાપરવાનું એ છેલ્લે તમને કન્ક્લુઝન રૂપે આપું છું કે જ્યારે એક્ઝામ્પલ તમારે આવે કેવા પ્રકારનું એક્ઝામ્પલ હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું. ઓકે, તો અહીંયા જો બાદબાકી આપણે કરીએ તો પહેલા પદ લખી દઈએ તો શું થઈ જશે? n/2 2a n - 1 * d માઈનસ n - 1 ભાગાકારમાં 2 અહીંયા આવશે 2a n - 2 * d. ચલો અહીંયા સુધી ક્લિયર? ઓકે, n/2 અંદર જવા દો તો શું થઈ જશે? n a થઈ જાય, 2 2 કેન્સલ થઈ ગયા. ચલો n/2 અંદર જશે તો શું થઈ જશે? અહીંયા n/2 n - 1 * d. ઓકે, ચલો માઈનસ નિશાની સાથે અંદર જવા દઈએ તો શું થશે? આ બ્રેકેટ આમ નામ રહેશે. ઓકે, તો 2 2 કેન્સલ, માઈનસ n - 1 * a. ઓકે, બધાને ખ્યાલ આવે છે? ચલો
n-1/2 n અંદર આ પદમાં ગુણું છું તો માઈનસ પ્લસ માઈનસ માઈનસ n-1 ભાગાકારમાં 2 * d. ચલો અહીંયા સુધી બધાને ક્લિયર થઈ ગયું? ઓકે. હવે ખાસ ધ્યાન આપજો. હવે જે નાના નાના કૌંસ આપેલા છે આપણે છોડી દઈએ. તો અહીંયા શું થઈ જશે? n-1/2 * d લખી શકું. ગુણાકારમાં છે માટે. હવે આ કૌંસ છોડી દઉં છું તો શું થઈ જશે? આના જોડે a ગુણાયેલો છે તો માઈનસ na માઈનસ માઈનસ પ્લસ a. ખ્યાલ આવ્યો? ઓકે. ચલો માઈનસ n-1 * 2 * d. હવે જોઈ શકો છો આ પ્લસ a ને માઈનસ a ને કેન્સલ. આ પ્લસ a આગળ લઈ લઉં છું a. ઓકે. પ્લસ હવે આ પદ d વાળું છે, આ પદ d વાળું છે. કોમન શું નીકળે છે? n-1/2 એટલું કોમન નીકળે છે ને, તો એટલું પહેલા આપણે બાદ કાઢીએ. n-1/2 * d આટલું પદ કોમન નીકળશે તો n-1/2 * d કોમન કાઢી લીધું. તો આની તો શું ફેરફાર થશે? n બરાબર છે માઈનસ છે, ખાસ ધ્યાન આપજો, માઈનસ આટલો ભાગ જતો રહ્યો છે તો આટલો ભાગ રહ્યો છે તો -n + 2. અહીં સુધી ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. ચલો -n + n કેન્સલ. ઓકે. a + n-1/2 * d. અહીંયા શું થશે? ગુણાકારમાં 2 આવી ગયા. ચલો અહીંયા 2 કેન્સલ. તો આ કોનું સૂત્ર આવી ગયું? a + n-1 * d. આ તો કોનું છે? an અથવા તો tn. તો હવે આપણે શું યાદ રાખીશું કે જ્યારે આપણે જે બે ક્રમિક પદો કહી શકાય, જો ક્રમિક પદ જ છે ને n અને એનાથી આગળનું પદ, આ બે ક્રમિક પદોનો જે સરવાળો કરીએ છીએ એની બાદબાકી કરવામાં આવે તો આપણને શું મળે છે? n નું પદ મળે છે. ખ્યાલ આવી ગયો? તો હવે ફક્ત આપણે તમે હાસ્યમાં ગમે ત્યાં લખી રાખજો, આ લખવાની જરૂર નથી તમારે. આ મેં તમારી સમક્ષ મેં પ્રૂફ કરીને બતાવ્યું. તો તમારે આટલું યાદ રાખવાનું, Sn - Sn-1 બરાબર an અથવા તો tn થાય. આટલું યાદ રાખીશું. ચલો હવે આપણે એક્ઝામ્પલ નંબર 13 ઉપર આવીએ. એક્ઝામ્પલ નંબર 13 ક્યારે વાપરવાનું? હવે પ્રશ્ન થાય કે સર આ સૂત્ર ક્યારે વાપરવાનું? તો યાદ રાખજો કે જ્યારે n માં પદનો n પદોનો સરવાળો આપેલ હોય અને પદ શોધવાનું હોય ત્યારે. ખ્યાલ આવી ગયો? એટલે તમને શું હશે? n પદો એટલે કે અહીંયા રકમ 13 માં આપેલી છે એટલે બંધ બેસતી છે. n પદોનો સરવાળો તમને આપેલો હશે એટલે શોધવાનું શું કહેશે કે n નું પદ શોધો, p નું પદ શોધો, m નું પદ શોધો. આવું જ્યારે તમને કહેવામાં આવે ત્યારે આ સૂત્ર હંમેશા વાપરવાનું. બરાબર? હવે 13મા એક્ઝામ્પલની રકમ જુઓ. 13મા એક્ઝામ્પલમાં શું કહે છે? તો અહીંયા કીધું છે n માં પદનો સરવાળો. જો n પદોનો સરવાળો તમને આપી દીધેલો છે 3n² - 5n. અને તમને શું શોધવાનું કીધું છે? અહીંયા તમને બીજું પણ આપેલું છે, tm આપેલું છે 164. તો તમારે m નું મૂલ્ય શોધવાનું આપેલું છે. જો અહીંયા તમને સરવાળો આપી દીધો, જોડે પદ પણ છે, તો આ બંનેનું રિલેશન વાળું સૂત્ર ફક્ત આ એક જ છે. તો આપણે આનો ઉપયોગ કરીશું. તો એના માટે જરૂર શું પડશે? આપણે n - 1 ની જરૂર પડશે. n - 1 ની જરૂર પડે તો આના ઉપરથી આપણે શું લખી શકીએ? n - 1 લખી શકાય.
n ની જગ્યાએ તમે n - 1 મૂકી દો. મૂકી શકાય કે ના મૂકી શકાય? તો અહીંયા આપણે મૂકીએ તો 3n - 1 નો વર્ગ વત્તા 5n - 1. ચલો ખ્યાલ આવે કે ના આવે? ખબર પડી ભાઈ? આપણને Sn આપેલું છે તો એના ઉપરથી Sn - 1 ની જરૂર પડવાની છે. કેમ? કેમ કે Sn તો આપેલું છે, n - 1 આપેલ નથી. એ હશે તો આપણે n માં પદની વાત કરી શકીશું. ખ્યાલ આવે ગયો? ઓકે. તો અહીંયા શું લખાશે? 3 આનું શું વિસ્તરણ કરો? n નો વર્ગ ઓછા 2n વત્તા 1. આનું 5 વડે ગુણી દો ઓછા 5. બરાબર? 3 વડે ગુણી દો તો શું થઈ જશે? 3n નો વર્ગ ઓછા 6n વત્તા 3 વત્તા 5n ઓછા 5. બરાબર? ચલો તો અહીંયા શું લખાશે? 3n નો વર્ગ ઓછા n ઓછા 2. આ તમારું પદ થઈ ગયું Sn - 1. Sn આપેલું છે, Sn - 1 આપણે શોધી દીધું. તો આપણે અહીંયા શું લખી શકો? Sn - Sn - 1 બરાબર શું લખી શકાય? An. બરાબર છે? ચલો હવે આપણે આની બંનેની બાદબાકી કરો. તો પહેલું પદ શું આપેલું છે? 3n નો વર્ગ વત્તા 5n. ઓછા કાની નિશાની આ પદ મૂકી દો. 3n નો વર્ગ ઓછા n ઓછા 2 બરાબર an. શું થઈ જાય? બરાબર an. ચલો માઈનસ નિશાની છોડી દો. 5n ઓછા 3n નો વર્ગ વત્તા n વત્તા 2 બરાબર an. 3n નો વર્ગ કેન્સલ થઈ ગયો. અહીંયા શું થશે? 6n વત્તા 2 બરાબર an. આપણને શું મળી ગયું? an નું પદ મળી ગયું. કેટલું મળી ગયું ભાઈ? 6n વત્તા 2. ખ્યાલ આવી ગયો? આપણને શું મળી ગયું? an નું પદ મળ્યું. હવે આપણને તો વાત કરી છે m માં પદની, તો n ની જગ્યાએ m મૂકી શકીએ આપણે. તો am બરાબર 6m વત્તા 2 લખી શકાય. હવે આ તો પદ આપણને આપેલું છે. કેટલું આપેલું છે? 164 બરાબર 6m પ્લસ 2. બે આ બાજુ લાવી દો તો કેટલા થઈ જાય? 162 બરાબર 6m. બરાબર છે? તો m બરાબર કેટલા થઈ જાય? m બરાબર કેટલા થઈ જશે? બાકી તો આના વડે m બરાબર ચલો કયો વેલ્યુ? बराबर an. तो અહીંયા 164 तो 162 ભાગ્યા 6 કેટલા થાય છે? 27. જવાબ આવી જાય છે? તો આવી જાય છે. ચલો આવી ગયો 27. તો આપણે લખી શકીએ જવાબ તરીકે m નું પદ બરાબર 27 થશે. एकदम सरस एग्जांपल છે, સહેલો છે, પણ આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. એટલા માટે બાજુમાં લખાવી છે ક્યારે આ વસ્તુ વાપરવી. ન ખબર પડે તો હજી પણ કહું છું, પૂછી શકો છો. चलो एक आध एग्जांपल ले लिए પછી આપણે છૂટા કરીશું. બરાબર? વાંધો તમે થોડું બ્રેક આપી લખાઈ ગયું. 14 में एग्जांपल જુઓ. રકમ પહેલા વાંચો, સમજવાનો પ્રયત્ન કરો શું કહેવા માંગે છે.
14 में एग्जांपल શું કહે છે ભાઈ કે તમને ખાસ સમજો 8 અને 26 વચ્ચે 5 સંખ્યા ઉમેરતા બનતી શ્રેણી ઓકે અહીંયા તમને રકમમાં શું કીધું છે તમને આટલું આપેલું છે કે ભાઈ 8 અને 26 વચ્ચે 5 સંખ્યા ઉમેરવાની છે તો કોણ મને કહે છે કેટલા પદો થશે કેટલા થાય 7 પદો થશે બરાબર શું કહે છે અહીંયા 8 છે અહીંયા 26 છે અને આ બંને વચ્ચે કેટલા પદ છે ટોટલ 5 પદ દાખલા તરીકે A2 A3 A4 A5 અને A6 થઈ ગયા 1 2 3 4 5 ટોટલ 5 પદ ઉમેરવાની વાત કરે છે તો આ એક શ્રેણી તૈયાર થાય છે અને શ્રેણી કીધેલું છે કઈ છે એ કઈ છે સમાંતર શ્રેણી છે બરાબર તો આના ઉપરથી આપણે ડેટા શું મળી ગયા એક તો મળી ગયું આપણને પ્રથમ પદ આ અંતિમ પદ મળી ગયું એટલે કે n બરાબર 26 તફાવત મળશે નહીં કેમ નહીં મળે કેમ કે ક્રમિક પદ મળેલું નથી ખ્યાલ આવ્યો આપણને તો આ પદ શોધવાના છે તો હવે શું કરવું પડે હવે આપણે શું કરીશું આની અંદર an ના સૂત્રનો ઉપયોગ કરીશું ચલો ઓકે an ના સૂત્રનો ઉપયોગ કરીએ અહીંયા n બરાબર કેટલા કીધા તમે 7 ધ્યાન રાખજો તો n બરાબર પણ આપણે 7 મળે છે તો અહીંયા આપણે ડાયરેક્ટ લખી શકીએ a7 લખી શકીએ a7 બરાબર a + 7 - 1 * d બરાબર છે ચલો હવે ખાસ ધ્યાન આપજો આ કેટલા થઈ ગયા 26 એ 26 થઈ ગયા પ્રથમ પદ 8 આપેલું છે આ કેટલા થઈ ગયા 6 * t તફાવત મળી જશે હવે કેટલા થશે આ 18 ચલો 18 આવી ગયા 18 બરાબર 6 * t તો d બરાબર કેટલા આવી ગયા તફાવત કેટલો મળી ગયો 3 મળી ગયો હવે આપણે શું કરવાનું છે તફાવત 3 મળી જાય તો આપણે શું કરીશું એમાં 3 નો ઉમેર તો કરતા જઈશું બરાબર તો અહીંયા આપણે જો શોધવું હોય તો a2 પદ શું મળશે આપણને a1 + d ચલો a1 કેટલું છે 8 + 3 બરાબર 11 ઓકે ચલો a3 પદ એટલે શું થઈ જાય a2 + d 11 + 3 કેટલા મળી ગયા 14 એ પ્રમાણે a4 કેટલું થઈ જશે તો a3 + d a3 કેટલું મળી ગયું 14 + 3 બરાબર 17 a5 કેટલું મળી જશે આપણને તો a4 + d a4 એટલે કે 17 + 3 બરાબર કેટલા થઈ જાય 20 અને a6 બરાબર a5 + d a5 કેટલા આવી ગયા 20 + 3 બરાબર 23 ઓકે તો આ રીતે ગણવું પડે